અમરેલીના ધારીના વેકરિયાપારા નજીક આવેલી એક વાડીમાં આવારા તત્વોના આતંકની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ દારૂના નશામાં ધૂત કેટલાક શખ્સો વાડીમાં નહાવા માટે પહોંચ્યા હતા, પરંતુ વાડી માલિકે ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો। આ દરમિયાન આવારા તત્વોએ હુમલો કરતા 2 પ્રૌઢને ઈજાઓ પહોંચી હતી। ઘટનામાં ઘાયલ થયેલા બંનેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ધારી પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસ તથા શોધખોળ શરૂ કરી છે। ઈરાદે આવ્યા છે એ નાહવાની ના પાડી કે આમાં ગાવું પીવે છે તો તમે આમાં નાહવું એમ, તો સીધો હુમલો કર્યો પાઇપથી કે ધોકા વડે, અને નનુભાઈને 10-13 ટાંકા આવ્યા અને સિટી સ્કેનમાં મોકલ્યા છે, અને અરવિંદભાઈને ફ્રેક્ચર આવ્યું છે। એ બે મારા બંને બાપાના દીકરા છે, એટલે મને ફોન આવ્યો એટલે સીધો હું ત્યાં ગયો। પછી ધારી સિવિલ હોસ્પિટલ લઈ ગયા તો ત્યાંથી અમને અમરેલી રિફર કર્યા। અમરેલી અત્યારે સિટી સ્કેનમાં ગયા છે અને અહીંયા બહાર ઊભા છે। માથામાં ભાઈ નામ આપું, માથામાં વાગ્યું નનુભાઈ સમજુભાઈ ભુવા, અને હાથમાં વાગ્યું અરવિંદભાઈ સમજુભાઈ ભુવા, બંને સગા ભાઈ છે।